વિક્રમ સંવત 2080 મહાવદ 30 તારીખ 27/2/2024 મંગળવાર. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે. મહારાજ જેટલો સમય ગઢપુરમાં રહેતા તેટલો સમય ભક્તોને મહારાજના દર્શનનો ને મહારાજના યજન પૂજનનો આનંદ નવો ને નવો રહેતો હતો અને અતિ ઉત્સાહ અને અતિ આનંદ રહેતો હતો. કારણ કે મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજાયું હતું કે દયા કરીને આ બ્રહ્માંડમાં પધારેલા પ્રભુ અમ સહુ કોઈના કલ્યાણ અર્થે સુખાર્થે પ્રભુ આ ગઢપુરમાં બિરાજમાન થઈને અમારી સેવા પરિચર્યા વ્રત તપ ને ભક્તિ સ્વીકારે છે. પ્રભુ એ પરમાત્માની અમારા ઉપર મહા મોટી દયા છે, પ્રેમ છે, કરુણા છે, સ્નેહ છે. આવું મહાત્મય સમજાણું હતું. જો એવું મહાત્મય સમજાયું ના હોય ને તો દર્શન દિવસે દિવસે ઝાંખું થતું જાય. મતલબ કે દર્શનથી પછી જે એને નવો ને નવો આનંદ આવતો હોય ને એ ન આવે એટલે સામાન્યપણું થઈ જાય પછી એને. અને એટલે મહારાજે કહ્યું છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય કરવો. જ્ઞાન હોય પણ જો મહાત્મય ન હોય તો આનંદ નવો ને નવો ન રહે. માટે પરમાત્માની મૂર્તિનો આનંદ જો આપણે અખંડ ને અખંડ નવો ને નવો જો અનુભવો હોય, માણવો હોય તો પછી ભગવાનના સ્વરૂપનું યથાર્થ મહાત્મય સમજવું કે મારા ઠાકોરજી મારા ઉપર કૃપા કરીને આટલો બધો મને મહારાજે દર્શનનો પૂજાનો દિવ્ય અલૌકિક લાભ આપ્યો છે. મારું સ્વીકારે છે પ્રભુ યજન પૂજન. કેવી દયા હતી મહારાજની, કેવો દયાળુ ભગવાન. એની દ્રષ્ટિમાં કેવી સમાનતા હતી, કોઈ વિષમતા નહોતી. કોઈ વધુ સેવા કરતા હોય, બહુ મોટા માણસ હોય આ લોકની દ્રષ્ટિએ, તો પરમાત્મા એના પ્રત્યે વધુ પ્રેમ રાખે ને કોઈ નાનો માણસ હોય અને બહુ સેવા પરિચર્યા ના કરી શકતો હોય ધન સંપત્તિથી પદાર્થથી, તો પરમાત્મા એને વિશે કોઈ દિવસ ન્યૂન ભાવ નહોતા રાખતા. આવું મહાત્મય ભગવાનના ભક્તોને સમજાયું હતું. કોઈ ગરીબના ઘરના આંગણામાં મહારાજ જતા ત્યારે કોઈ ધનવાન શેઠ સાહુકાર અને રાજા મહારાજાઓના આંગણામાં જતા હોય ને એટલા ઉત્સાહથી, એટલા પ્રેમથી, એટલા હરગથી, એટલા આનંદથી ભગવાન શ્રી હરિ કોઈ ગરીબના ઘરના આંગણે પણ પ્રભુ જતા હતા. આપણને પ્રભુ શીખવે છે કે પ્રેમમાં કોઈ દિવસ વિષમતા ન રાખો, સ્નેહમાં કોઈ દિવસ વિષમતા ન રાખો. વિવેક જરૂર રાખો પરંતુ વિષમતા તો મત રાખીએ. આ અવસર પરમાત્માએ આપણને આપ્યો છે તો ભગવાનના ભક્ત પ્રત્યે હંમેશા એક દ્રષ્ટિએ આપણે સહુ કોઈ રહીએ અને દર્શન કરીએ અને જોઈએ ને અનુભવીએ અને એને આપણે સેવીએ, માનીએ, પૂજીએ. પણ એક દ્રષ્ટિએ આપણે એને સેવીએ, પૂજીએ, માનીએ તો આત્માને પરમાત્માનો નિત્ય ને નિત્ય, નવો ને નવો આનંદ અને અધિક ને અધિક સુખ અનુભવાય. એટલું તો આપણે વિચારીએ
કે આટલું આપણે આ ના કરી શકીએ તો પછી આ જગતમાંથી હું ને તમે જે કંઈ બીજું વિષમતાઓના કારણે કાંઈ પ્રાપ્ત કર્યું હશે તો એ બધું સાથે થોડુંક આવવાનું છે. માન પ્રતિષ્ઠા સાથે આવવાની છે, ધન સંપત્તિ સાથે આવવાની છે, એટલે કશું સાથે આવવાનું નથી. ભગવાને ભગવાનના ભક્તને વિશે એવો નિર્દોષ અને એક દ્રષ્ટિથી પ્રેમ કર્યો હોય છે તો એ પરમાત્માની કૃપાને રાજીપો આત્માને આનંદ અને સુખ આપશે. બાકી આ દુનિયામાં આપણને કોઈ સુખ આપે એવું દેખાતું નથી. ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું હોય કહેજો. માણસ છે ને વધુ પડતી આશા અને અપેક્ષા રાખતો હોય છે. પરમાત્માનો આનંદ અને પ્રભુનું સુખ બાદ કરી અને વધુ પડતી આશા, વધુ પડતી અપેક્ષા રાખતો હોય છે. આશા અપેક્ષા ન સંતોષાય એટલે ઉપેક્ષા સેવે છે, અને ઉપેક્ષા સેવાય છે એટલે પરમાત્માના આનંદમાં સુખમાં ભેદ પડે છે. કારણ કે વધુ પડતી રાખેલી આશા માણસના હૃદયને નિરાશાથી હાવ ખોખલું કરી નાખે છે. વધુ પડતી રાખેલી આશા માણસના હૃદયને નિરાશાથી હાવ ખોખલું કરી નાખે છે. પછી આનંદ ક્યાંથી રહે? એ પરમાત્માનું દર્શન કરે, પ્રભુનું યજન પૂજન કરે, ધ્યાન ભજન કરે, પરંતુ આનંદ કેમ રહે? કારણ કે નિરાશાથી હૃદય ખોખલું થઈ ગયું માણસનું. માટે કોઈ પાસે ક્યારેય પણ કોઈ સમયે, કોઈ પરિસ્થિતિમાં, કોઈ કાળે, કોઈ અવસ્થામાં વધુ પડતી આશા, વધુ પડતી અપેક્ષા મત રાખીએ. ભગવાનના સંત ભક્તો હોય તો આપણી પાત્રતા પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે આપણે માન સન્માન આપતા હોય, જાળવતા હોય આપણું માન સન્માન. પછી આપણે ઓર અપેક્ષામાં જઈએ તો માણસનું હૃદય નિરાશાથી ખોખલું થઈ જવાનું. કારણ કે ઓર અપેક્ષા તો ખુદ પરબ્રહ્મ પરમાત્મા સંતોષી નથી શકતા. તો આ લોકનો માનવી કેમ આપણી અપેક્ષાઓ સંતોષી શકે? પરમાત્માનો આનંદ લૂંટાઈ ના જાય ને એટલા માટે હું આ વિચારો મારા ને તમારા બધા માટે રજૂ કરું છું કે માણસ કોઈ પ્રકારની અધિક અપેક્ષા ન રાખે, આશા ખોટી ન રાખે. રાખીએ તો પ્રભુની મૂર્તિના સુખની અપેક્ષા વધુ પડતી રાખીએ, ઓર અપેક્ષા રાખીએ, પણ પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ મળે, પ્રભુનું સામીપ્ય અનુભવાય. મહારાજનું અધિક ને અધિક આપણે સામીપ્ય અનુભવાય ને મહારાજની સામીપ્યમાં આપણે અખંડ અખંડ રહી શકીએ. આવી બધી અપેક્ષાઓ અને આવી આશા ભગવાનના ભક્તે રાખવી, બાકી બધી જ આશા અપેક્ષાઓ છોડવી. નહીતર તે આશા અને અપેક્ષાઓ એકવાર આપણા આત્માને નિરુત્સાહી કરશે. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બિરાજતા હતા ત્યારે આવું મહાત્મય ગઢપુરવાસીઓ સમજતા હતા
કે પ્રભુને અમારી પાસે આટલી જ આશા અને અપેક્ષા છે કે તમે બધા જ આવા તમારા ગોબરા વિચારોથી તમે મુક્ત થાઓ. આ બધા ગોબરા વિચારો કહેવાય. આપણે ખોટી વધુ પડતી અપેક્ષાઓ રાખીએ, આશા કોઈ ખોટી અપેક્ષા ખોટી રાખીએ આપણે વધુ પડતી, આ બધા જ આપણા ગોબરા વિચારો કહેવાય. એવા ગોબરા વિચારો વાળો ઠાકોરજીને ગમે નહીં. બહુ ચોખ્ખા વિચારો વાળો આત્મા હોય તો ઠાકોરજીને બહુ ગમે. અને ઠાકોરજી એની સામીપ્યમાં અખંડ પ્રભુ રહે છે. માટે વિચારીએ, મને તમને પરમાત્માનું મહાત્મ્ય સમજાયું છે. કેટલું ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કેવો કેટલો છે, આને થોડુંક માપતું રહેવું તો આપણે પ્રશ્ન થશે કે એના માટે માપવા માટેના કંઈ થોડા કોઈ મીટર હોય તે આપણે મીટર મૂકીને માપી શકીએ. તે છે મીટર. પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વાંચજો, એમાં મીટર બતાવ્યું છે મહારાજે કે હે માનવી, હે મારા ભારતવાસી ભાઈ, હે મારા સાહેબ, ભગવાનના સ્વરૂપનો તને નિશ્ચય કેટલો છે એનું થોડુંક મીટર મૂકીને માપજે. અને એનું મીટર છે તે કે પરમાત્માની ભક્તિના માર્ગે ચાલેલો અને પ્રભુનો આશ્રય સ્વીકારેલો જે આત્મા છે તેને જેટલા ભૂંડા ગાઢ સંકલ્પ ઓછા થયા એટલો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે. આ એનું મીટર છે. એ તો હું ને તમે જોઈ શકીએ છીએ આપણા હૃદય સામે અંતર્મુખ વિચાર કરી. અંતર દેખ તપાસી, અંતર દેખ તપાસી તેરા કોણ. દયાનંદ સ્વામીની કૃતિ છે. અંતર તપાસીએ તો દેખાય કે ભૂંડા ગાઢ સંકલ્પ કેટલા થાય છે. હવે જેટલા ભૂંડા ગાઢ સંકલ્પ થતા હોય ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં ખામી છે, એમ પ્રથમનું 24મું વચનામૃત કહે છે. આ મીટર બતાવ્યું છે મહારાજે મને તમને. આપણે જોઈએ અંતર સામો દ્રષ્ટિ કરીને તો મહારાજની મૂર્તિને બાદ કરો, પ્રભુનો આનંદ સુખ બાદ કરો, અને પછી કેટલા ભૂંડા ગાઢ સંકલ્પ થાય છે. એટલો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ઓછો છે એને. અને જેટલા ભૂંડા ગાઢ સંકલ્પ ઓછા થાય એટલો નિશ્ચય પરમાત્માનો વધુ છે. અને ભગવાનનો નિશ્ચય અધિક છે, વધુ છે, તો પરમાત્મા આપમેળે તે ભક્તની આજુબાજુમાં રહેવાના, પ્રભુ એની સામીપ્યમાં રહેવાના. કેમ? તો પ્રભુને એવો ભક્ત બહુ ગમે છે એટલે પ્રભુ એને ઘડી પણ પરમાત્મા એ ભક્તને રેઢો ન મૂકે, દૂર ન મૂકે. અખંડ અખંડ પરમાત્મા તે ભક્તને પોતાની સામીપ્યમાં જ રાખે છે. એટલે તો આ ધરતી ઉપર પ્રભુ આવ્યા હતા, આપણે જેવા હળલને પોતાની સામીપ્યમાં રાખવા માટે ઠાકોરજી આ ધરતી ઉપર આવ્યા હતા. અને આવો જે ભક્ત છે ને એને અંદરથી આ પડી જાય કે હું અક્ષરધામમાં જ બેઠો છું, મરીને ધામમાં જાઉં એવો એનો સંકલ્પ નથી. વાંચતો પ્રથમનું 71મું. પરમાત્મા આ પૃથ્વી ઉપર બિરાજતા હોય પ્રભુ, ત્યારે એ પ્રગટ પ્રભુ બિરાજતા હોય તો અક્ષરધામ સોતા ધરતી ઉપર બિરાજે છે. પ્રથમના 71માં મહારાજે કહ્યું છે કે અમે અક્ષરધામ સોતા પૃથ્વીમાં આ ધરતીમાં વિચરીએ છીએ. હવે આપણને સતી દેહ હું અક્ષરધામને પામી ચૂક્યો છું એમ હા કેમ નથી પડતી? કારણ છે નિશ્ચયમાં ખામી છે.
એટલે ઓલા બધા સંકલ્પો આપણને હા પડવા દેતા નથી. એવું કેમ કે તું તો ભલા માણા કામી છું, રસાસ્વાદ્ય છો, લોભીઓ છો, લુચ્ચો છું, અજ્ઞાની છું, મૂર્ખ છું, અને તું કાં માની બેઠો કે હું અક્ષરરૂપ છું ને અક્ષરધામમાં જ હું બેઠો છું. હું પ્રભુની સામીપ્યમાં જ અખંડ રહું છું. પ્રભુ તો મારી સાથે પ્રગટ ને પ્રગટ જ છે, આવું કાં તો માને છે. એમ ઓલા બધા ભૂંડા ગાઢ સંકલ્પ રહ્યા ને તે આત્માને કોઈ દિવસ આ પ્રાપ્તિ જે થઈ છે ને એની હા પડવા જ નથી દેતા. શું કરવા? તો નિશ્ચયમાં ખામી છે. માટે વિચારવું ભગવાનના ભક્તને. મહારાજ કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ અક્ષરધામ સોતા બિરાજતા હોય છે. પોતાના પાર્ષદ કહેતા મુક્ત અને પોતાની મૂર્તિનું તેજ અને અક્ષરધામ સોતા પ્રભુ આ ધરતી ઉપર બિરાજતા હોય છે. આમ સમજવું એટલે નો એટકા મહારાજ, પણ પ્રભુ કે આમ સમજવું અને એમ બીજા પાસે વાત કરવી, ખુમારીપૂર્વક વાત કરવી પાસે. એમ આ રીતે મહારાજ કે તમારે સમજવું અને આ રીતે વાત કરશો, અને સમજે તે વાત કરી શકે. પણ વાત કરી શકે તે સમજી શકે કે ન સમજી શકે એમાં વિકલ્પ છે. પણ સમજી શકે તો વાત કરી શકે એમાં કોઈ વિકલ્પ નથી. આ ગઢપુરવાસીઓને ભગવાન સ્વામિનારાયણની વિશે આટલી પ્રીતિ હતી, આવો પ્રેમ હતો, એને આમ સમજાતો હતો કે અમારો ઠાકોરજી અમારી સામીપ્યમાં જ અખંડ અખંડ પ્રભુ રહે છે. દયાએ કરીને અમને કૃતાર્થ કરવા માટે, અમને નિર્વિકાર કરવા માટે અમારી સેવા પૂજા પ્રભુ સ્વીકારે છે. તે મહારાજની અમારા ઉપર કેટલી કૃપા, કેટલો પ્રેમ, કેટલો સ્નેહ છે. એને આવો નિશ્ચય હતો, આવું મહાત્મય હતું. અને એવું મહાત્મય નિશ્ચય હતો એટલે ભક્તો મહારાજનું યજન પૂજન કરવામાં થાકતા નહોતા. નહીતર એક બે વખત આપણે પૂજન કર્યું હોય કે વાઘા વસ્ત્ર ઠાકોરજીને ધરાવ્યા હોય બનાવીને, કારણ કે આભૂષણો બીજું ત્રીજું 2-5-50,000 કે 2-5-25 લાખ રૂપિયા ખર્ચીને પછી આપણે સંતોષ થઈ જાય કે કેટલુંક આપવાનું હોય. એમ ઘરેણા આપીને કેટલા આભૂષણો કરાવવાના હોય. આ ભક્તોને કોઈને સંતોષ જ નહોતો થતો. થોડોક ભૂકો ભેગો થયો નથી કે મહારાજ માટે વસ્ત્ર આભૂષણો કરાવ્યા નથી. અને ઠાકોરજીને અર્પણ કરે, જ્યારે અર્પણ કરે પાછા ત્યારે એને નવો નવો આનંદ. મહારાજનું પૂજન જ્યારે પહેલું વહેલું થયું હોય અને પહેલું વહેલું દર્શન કર્યું હોય ને મહારાજને પહેલી વેરી ભેટ ધરી હોય ને, આવો બધો આનંદ મહાપુરુષોને રહેતો હતો. કેમ કે એને યથાર્થ નિશ્ચય હતો. આપણને યથાર્થ નિશ્ચય નથી ને એટલે એવા સંકલ્પ થાય કે હવે ઘડીએ ઘડીએ હું દર્શન કરવા જાઉં હોય. હવે હમણાં જ પાટોસો મેં ગયા હતા ને ઘડી ઘડીએ શું આવે અહીંયા ઠાર્યું છે. આવું અંદરથી આપણને કંઈક કહેવાતું હોય છે. કોણ કહેતું હોય છે આપણે તપાસ કરવાની. માટે ગઢપુર વાસીઓને શ્રીજી સમકાલીન વખતના જે ભક્તોને ભાઈઓને કે પરમહંસોને મહારાજના સ્વરૂપનું જેવું મહાત્મય હતું અને મહારાજમાં જેવી પ્રીતિ હતી અને જેવું મહારાજનું મહાત્મય હતું અને નિશ્ચય હતો, એવો નિશ્ચયને મહાત્મય જો આપણે દૃઢ કરીએ તો ઠાકોરજી
મને ને તમને એના સામીપ્યમાં જ રાખે, અને પ્રભુ જ્યારે સામીપ્યમાં રાખે ત્યારે એને માયા કોઈ પણ ભોગે પરાભવ ન કરી શકે. એમ મહારાજે વચનામૃતમાં લખ્યું. લોયાનું 3 અને મધ્યનું 62. યથાર્થ જેને નિશ્ચય છે તેને કાળ કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને બંડું કરવાને ધારે તો પણ ન કરી શકે. એને માયા પરાભવ ન કરી શકે. આપણને ગાઢ સંકલ્પ રૂપે કરીને માયા કંઈક વિક્ષેપો કરે છે. એનું કારણ જ એક છે કે પરમાત્માના નિશ્ચયમાં કોઈ ખામી છે. આપણને યથાર્થ પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય નથી, અને જો હોય તો માયા ત્યાં વિક્ષેપ કરવા માટેની હિંમત ના કરે કોઈ દિવસ. વડતાલનું 5મું વચનામૃત એમ કહે છે, અંતકરણ રૂપી માયા પણ તે ભગવાનના ભક્તને વિક્ષેપ નથી કરી શકતી, દુઃખ નથી આપી શકતી. અંધકરણ રૂપી માયાઓ 4 અંધકરણ ને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એ અંધકરણ રૂપી માયા પણ એને કોઈ ગાઢ સંકલ્પના વમળમાં ચડાવી એને વિક્ષેપ ન કરી શકે, કારણ કે એને પરમાત્માનો યથાર્થ નિશ્ચય છે. માટે મહારાજને આપણે સૌ કોઈ એવી રીતે અનુભવવા કે મારો ઠાકોરજી મારી સામીપ્યમાં જ રહ્યો છે પ્રભુ, એટલે હું અક્ષરધામમાં જ બેઠો છું. અલ્લાહ મરીને દેહ પડે પછી ભગવાનના ધામમાં જવું, આવો સંકલ્પ આપને થાય છે કે થતો હોય કે ભવિષ્યમાં થશે તો નિશ્ચયમાં ખામી છે હું માનવું, સ્વીકારવું, પછી નિશ્ચય ભગવાનનો દૃઢ કરવો, પક્વ કરવો. એને પરોક્ષ માની છે ત્યાં તકલીફ છે, ગયા માની છે એટલે તકલીફ છે, આવ્યા માની એટલે તકલીફ છે. એ જતાય નથી ને આવતાય નથી, છે જ. આ રીતે જો માનીએ તો નો પ્રોબ્લેમ, કોઈ તકલીફ નથી. કેમ કે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. મહારાજ એવું કહ્યું. વચનામૃત જોઈજો, પ્રથમનો 71. અક્ષરધામ સ્વતઃ પરમાત્મા ધરતી પર પ્રગટ બિરાજે છે. માટે જ્યાં મહારાજ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. માટે પ્રભુને આવી રીતે ભજવા, મહારાજનો આવો નિશ્ચય દ્રઢ કરવો, પ્રભુમાં એવી પ્રધાન પ્રીતિ કરવા માટેનો પુરુષાર્થ કરવો. બીજા બધામાં આપણે પ્રીતિ કરવા માટેના પુરુષાર્થ કરીએ છીએ, બધી જગ્યાએ માર ખાતા આવ્યા છીએ, કલ્પોથી માર ખાતો આવ્યો છું. જેમાં જ્યાં ભગવાનને બાદ કરી અને આત્માએ પ્રીતિ કરવા માટેના પુરુષાર્થ કર્યા ને બધે નકરા ધોકા જ ખાતા છે, અને હજી નકરા ધોકા ખાઈ રહ્યો છે અને હજુ ખાઈશે. જો માર જ ખાવાનો. એટલે સંતોએ લખ્યું છે, જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધ ખા માયાનો માર. એલા ભલા તું ભગવાનની મૂર્તિનો આનંદ ને સુખ ભોગવનાર આત્મા છું. કેમ તો કે તું પ્રભુનો છું, તું થોડોક માયાનો છું. જીવ તો બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધ ખા માયાનો માર. શા માટે તું માયાના ધોકા ખાઈશ? તો પરમાત્માનો આનંદ ભોગવનાર તત્વ છું, અને પરમાત્માનો આનંદ અને સુખ ભોગવવા માટે તો તેની શરણાગતિ સ્વીકારી છે, અને હવે માયાના ધોકા ખાવા માટે શા માટે વલખા કરે છે?
મહારાજમાં પ્રીતિ મૂકીને, મહારાજમાં પ્રીતિ કરવા માટેનું સાધન મૂકીને અથવા સમજણ મૂકીને ઇતરમાં પ્રીતિ કરવા માટેના જે આપણે જાવા મારીએ છીએ ને, કેટલી જબરજસ્ત અજ્ઞાનતા સાંભળી. અને જેમ જેમ પ્રયત્ન કરશે ને જેમ જેમ પ્રીતિ કરશે એમ માર જ ખાવાનો છે. કારણ કે પરમાત્મા સિવાય કોઈ એવું તત્વ નથી, પરમાત્મા સિવાય કોઈ એવું પદાર્થ નથી કે જે પૂર્ણ કામ હોય અને જે કેવળ સુખરૂપ હોય. એવું કોઈ પદાર્થ નથી, કોઈ એવું તત્વ નથી કે જે પરિપૂર્ણ સુખરૂપ હોય. બધો જ દુઃખથી મિશ્રિત છે, ભેળસેળ વાળું જ બધું જ. આ આત્મા જ્યાં સુખ માને છે અને માનીને જે સુખ પ્રાપ્ત કરવા માટે થઈ અને પ્રયત્ન કરે છે, એને ખબર નથી કે આ બધું તો દુઃખ મિશ્રિત છે. એમાં સુખની આશા હું રાખીને બેઠો છું તે કેવો મહામૂર્ખ કહેવાય. કોઈ પણ હળેલી કેરી હોય કે કોઈ પણ હળેલું પદાર્થ હોય ખાવા પીવાનું, તો એમાં કઈ સુગંધની કે મીઠાશની અપેક્ષા રખાય? કોઈ દિવસ ન રખાય. કારણ કે એમાં અપેક્ષા માણસની પાંગળી જ પડવાની. કેમ? તે ઓલું તો હળેલું છે, ગંધાતું છે, એમાં સુગંધની કે મીઠાશની આપણે સ્વાદની અપેક્ષા રાખીએ છીએ, તે મૂર્ખ જ કહેવાય ને. એમ પરમાત્માના સ્વરૂપના આનંદ સિવાય બીજામાંથી આનંદ ખોતરી કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ આપણે કેટલી મૂર્ખામી કહેવાય કે જેમાં આનંદ નથી, તમે ગમે તેટલું ખોતરો ઠેઠ પાતાળું દે તો એમાંથી આનંદ થોડોક નીકળવાનો, નીકળે જ નહીં કોઈ દિવસ. આના સંદર્ભે આપણા મહાપુરુષોએ બહુ દ્રષ્ટાંત આપ્યા છે. રેતીને તમે વર્ષો સુધી પીલા કરો લો, તેલ નીકળે તો કહેજો. પાણીનું વલોણું વર્ષો સુધી કર્યા કરજો, એમાંથી માખણ કે ઘી મળે તો કહેજો. આ બધા દ્રષ્ટાંત આપણને આપ્યા જ છે, સીધા સમજાય એવા છે. એકદમ ગળે શેરાની જેમ ઉતરી જાય ને એમ સમજાય એવા છે. માટે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરો, સ્નેહ કરો. મહારાજના સ્વરૂપનો એવો નિશ્ચય દ્રઢ કરો કે જેણે કરીને આપણા અંતરમાં કોઈ ભૂંડા ગાઢ સંકલ્પ જ ન થાય. થાય છે મહારાજ કહેશે કે નિશ્ચયમાં ખામી છે. હવે આપણે સૌ કોઈ અંતર તપાસીને જોઈએ તો ખ્યાલ આવશે. હું મારું અંતર તપાસું, તમે તમારું તપાસો કે મહારાજના સ્વરૂપનો નિશ્ચય કેટલો થયો છે. એ અંદર સંકલ્પો બધા બતાવશે કે આટલા ટકા તને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે. 100% જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હશે ને પરમાત્મા સિવાય બીજો ભૂંડો ગાઢ સંકલ્પ થાય નહીં. અને થાય તો મહારાજ કે બળબડ તો કપાળમાં ડામ દે ને એટલો વહમો લાગે, એને કષ્ટ થાય, દુઃખ થાય. મહારાજે લખ્યું છે, બોલો લોયાના 14માં લખ્યું છે કે અધો ઉર્ધ પ્રમાણે રહિત તેજ છે, એના મધ્ય મુક્તો અને મુક્તોના મધ્યે પુરુષોત્તમ એવા જે નારાયણ ભગવાન, એની મૂર્તિ નથી દેખાતી ને એનું દર્શન નથી થતું ને, ત્યારે મહારાજ કે અતિશય કષ્ટ થાય છે. તેજ તો અતિશય દેખાય છે, પણ મહારાજ કે અમારી એમાં રુચિ નથી. આ બધું જ મહારાજે પોતાની મિશ્ય આપણને સૌ કોઈને બતાવ્યું છે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય આવો નક્કર કરો, જો ગોબરો નહીં, ચોખ્ખો કરો.
ગઢપુર વાસીઓની ભક્તિને ભગવાન આધીન હતો, એના પ્રેમને પરમાત્મા આધીન હતો, એના પદાર્થને આધીન નહોતો. હોય તો મહારાજ લખત નહીં. મહારાજે તેવું કહ્યું છે કે અમે આ બધું જે કંઈ સ્વીકારીએ છીએ ને એ તો ભક્તના સુખ માટે, કલ્યાણ માટે સ્વીકારીએ છીએ. અમારા સુખને વાસ્તે સ્વીકારતા હોય તો અમને ગુરુ રામાનંદ સ્વામીના સોગન છે. એમ પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં મહારાજે સોગન ખાતા ગુરુ રામાનંદ સ્વામીના. જો માટે વિચારીએ કે પ્રભુ આ ધરતી ઉપર આપણા માટે આવ્યો અને આપણા માટે વિચરણ કર્યું ને આપણા માટે એને બધા જ ચરિત્રો કર્યા. આપણે એ ચરિત્રને ગાઈ શકીએ, એ ચરિત્રનું આપણે સ્મરણ કરી શકીએ, એ ચરિત્રમાં આપણે પ્રીતિ કરી શકીએ, એ ચરિત્રનું આપણે વ્યસન થઈ જાય સાંભળવાનું કે ગાવાનું કે વાંચવાનું. એના માટે ચરિત્ર કર્યા. હવે આપણે વિચારવાનું, આપણી જાતને પૂછવાનું કે તું પરમાત્માના ચરિત્રમાં પ્રીતિ કરેશ કે સગા સંબંધીના ચરિત્રમાં પ્રીતિ કરેશ? તને પ્રભુના ચરિત્રમાં રસ છે કે તને તારા ચરિત્રમાં રસ છે? કે તારા માનેલાના ચરિત્રમાં કે જગતના જીવના ચરિત્રમાં તને રસ છે? માણસ જો આપણે વિચારીએ તો દેખાય બધી વસ્તુ કે જગતના જીવના ચરિત્રની વાત સાંભળવામાં ને એ ગાવામાં જેટલો રસ હોય છે એના પૈ ભાગનો ઠાકોરજીના ચરિત્ર ગાવામાં કે સાંભળવામાં નથી હોતો. તમે જોઈજો એની કેટલી બધી તીક્ષ્ણ તીવ્રતા હોય છે સાંભળવા માટે. કોઈની નબળી વાત હોય, કોઈ માણસે કાંઈ ભૂલ કરી હોય, વ્યભિચાર કર્યો હોય, બીજી ત્રીજી કર્યું હોય ને આવી બધી વાતો સાંભળવાની હોય ત્યારે એટલી બધી સાંભળવાની તીવ્રતા હોય છે લવિંગ્યા મરચા જેવી. એટલી બધી તીવ્રતા ભગવાનના ચરિત્ર સાંભળવામાં કે ગાવામાં જીવને નથી આવતી, કારણ કે એની યથાર્થ નિશ્ચય નથી એને. એમ એટલે એમ એને એટલી તીવ્રતાથી ભગવાનના ભગવત સ્વરૂપના ચરિત્રમાં એને પ્રેમ પ્રીતિ નથી થતી, એટલે એ શ્રવણ નથી કરી શકતો એટલી તીવ્રતાથી. જો એટલી તીવ્રતાથી શ્રવણ કરી શકે તો ભગવાનનું એક જ ચરિત્ર મારા તમારા માટે કાફી છે. આત્મા એક જ ચરિત્રના શ્રવણથી અને સ્મરણથી એકાંતિક થઈ જાય, પરમ એકાંતિક થઈ જાય, અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય. પરમાત્માના ચરિત્રમાં એટલું માધુર્ય હોય છે, એટલું બધું અમૃત હોય છે, એક જ ચરિત્ર કાફી. કેટલા બધો પ્રસંગો, કેટલા આના સંદર્ભે હું કેટલા પ્રસંગો આપું. આપણે તો સાગર કથાનો આનંદ લેવો છે, એમાં એ જ છે. પાછું શ્રી હરિચરિત્રામૃત સાગરમાં પાછું એ જ અમૃત ભગવાનના ચરિત્રનું જ ભર્યું છે મહાપુરુષ. તે એમાં આપણને પ્રીતિ થવી જોઈએ, આ ગ્રંથમાં આપણને પ્રીતિ થવી જોઈએ, થવું જોઈએ, એનું આપણને વ્યસન થવું પડે તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, એમ મહાત્મય છે. એને પરમાત્માએ દયા કરી અને આ બધો યોગ આપ્યો છે, તે પોતે યથાર્થ એનું મહાત્મય સમજી શક્યો છે. બહુ અદ્ભુત વાત છે. ગઢપુર વાસીઓ ભગવાન શ્રી હરિની કેવા ભાવથી પૂજા કરતા અને ભાવથી પોતાને ઘેર મહારાજને બોલાવી પધરાવી અને થાળ કરાવી અને પ્રભુને ખૂબ ભાવથી જમાડતા. ગરીબ લોકો હોય તો એટલી મહેનત કરીને રૂપિયો, 2 રૂપિયા, 1.5 રૂપિયો કે પછી 1.25 રૂપિયો કે અડધો રૂપિયો
પઈ કમાઈને ભેગી કરે. જો આખા દિવસની મહેનત કરે ત્યારે એક પૈ કમાય, એમ કરીને 50 પૈસા ભેળા કરે. મહારાજ માટે જ. અને મહારાજને પોતાની ઘેર બોલાવીને થાળ કરી અને ઠાકોરજીને ભાવથી પ્રભુને જમાડે, કેમ કે એને યથાર્થ નિશ્ચય હતો. અને આપણે મહેનત તો ચામડું તૂટી જાય એટલે કરીએ છીએ, પણ આપણા માટે કરીએ છીએ. આ મહારાજ માટે કરતા હતા. એને સમજાયું હતું કે આથી અધિક કંઈ છે જ નહીં, કશું જ નથી. બહુ મજાની અદ્ભુત કથા છે. ગઢપુરમાં મહારાજ જ્યારે બિરાજતા હતા અને ભક્તોને આવો આનંદ આપતા હતા ને, ત્યારે ઓલો રજોગુણી ગેબી ત્યાં આવ્યો અને ઘણી બધી ઉપાધિઓ કરવા માટે એને બળ કર્યું, અને એનું બળ કંઈ ફાવ્યું નહીં. એ કથા આપણે 19મા પૂરના 21મા તરંગમાં ગઈકાલ લીધી હતી. એ કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પોર 19મો તરંગ 22મો. ગેબીના ઉત્પાત અંગે શ્રીહરિનો વિચાર. ગેબી ગઢપુરમાં 5 દિવસ રહ્યો. જેટલું બળ હતું તે પ્રમાણે મુખથી નિર્થક બોલ્યા કરતો હતો. તે ઘણો નિર્લજ હતો. તે બોલીને લોકમુખે સાંભળીને શ્રીહરિએ ભક્તજનોને કહ્યું કે ગેબીની બધી વાત તો ગપ્પા છે, તેનાથી અમે કાંઈ ડરતા નથી. તે અમને ડરાવવા માટે આવ્યો છે. અમે તેનું કાંઈ બગાડ્યું નથી. કોઈ જઈને તેને પૂછો, અમે તેનું શું બગાડ્યું છે? 5 દિવસથી તે મનમાં ફાવે તેમ બોલે છે, અને બધા લોકો તે દેખતા રહે છે, છતાં તેને કોઈ કાંઈ કહેતા નથી. જે માણસ જેવા હોય છે તેની કાંઈ મર્યાદા પણ રાખતો નથી, ને જે મનુષ્ય જેટલા મર્યાદા વિનાના હોય છે તેને અમે ઢોંગી કહીએ છીએ. ઢોંગીની સામે તો તેના જેવો જે ઢોંગી હોય તે જ વાદ વિવાદ કરે છે. આવા માણસોની સાથે જે વાદ વિવાદ કરવો તે તો નિર્લજ માણસનું કામ છે. આવી બધી વાત મહારાજે સભામાં કરી. બાકી તો પ્રભુ તો કરતું મકરતું અન્યથા કરતું છે. ગઈકાલે આવી હતી ને કથા, ગેબીએ શું સંકલ્પ કર્યો ખબર? ઘેલા નદીના સામા કાંઠે જે શિવજીનું ડેરું છે, મંદિર નાનું એવું, એને ઉપાડી અને સ્વામિનારાયણ આ બાજુ જો મૂકી દે ને તો સ્વામિનારાયણ સાચા. આમ વાત કરી અને લોકોને બધાને છે ને ખોટા વિચારોના વમળે ચડાવતો તો માણસ. પ્રભુ તો સમર્થ છે. જો ધારે તો આખા બ્રહ્માંડો ઉથલ પાથલ કરી શકે છે. વિજાપુરમાં ઓલાએ સુભાએ સંકલ્પ કર્યો હતો. જો તો મહારાજે પોતાના અચરણ લાંબા કરી વજીબાને ઘેર ખાટલામાં ઓયડામાં ખાટલો ઢાર્યો તો અહીંયા પડ્યા હતા મહારાજ. તે પોતાના ચરણ લાંબા કરીને ઠેઠ પીપળે અડાડ્યા. 20-25-30 ફૂટ જેટલું લાંબુ, બોલો. અને એ પીપળાને ધક્કો દઈ અને કૂવાના કાંઠાથી દૂર છેટો કર્યો, પ્રદક્ષિણા ફરે એવું. એ વજીબાના કારણે મહારાજે થોડોક અહીંયા પ્રતાપ બતાવ્યો એમ. એના માટે કે આ ધરતી પર નહોતા આવ્યા પ્રતાપ બતાવવા. હળેલી જીવને બધાને સુધારવા પરમાત્મા આવે છે, એનું દર્શન દાન પોતાના ભક્તને લાડ લડાવવા આવે છે.
અને પોતાના ભક્તને લાડ લડાવતાની સાથે કોઈ આવા હડેલ જીવ હોય ને તો એનું સમારકામ કરે ઠાકોરજી, પણ એનું સમારકામ કરવા માટે નથી આવતા, અને એટલે નથી પરમાત્મા સામર્થ્ય ઐશ્વર્ય બતાવતા, પણ ક્યાંક ઈચ્છામાં આવે તો ઠાકોરજી બતાવે. તે તુલસી ક્યારો અને પીપળો મહારાજે બે પોતાના ચરણથી ધક્કો દઈ અને કૂવાના કાંઠે હતા તે દૂર કરી દીધા અને પ્રદક્ષિણા કરી હું કરી દીધું. આ ઇતિહાસ છે બહુ વિસ્તારથી, એમાં જવું નથી આપણે, પરંતુ ક્યારેય આપણું મનરૂપી ગેબી, ચિત્તરૂપી એ ગેબી, આપણા અંતકરણ કે ઇન્દ્રિય રૂપી ગેબી કંઈ આવા સંકલ્પ કરે તે દિવસે એને ધોકો મારવો સીધો જ. મહારાજે ન કહ્યું કે આ મન ફાવે એમ બોલે છે ને મન ફાવે એમ ગાયડો દે છે, તોય કોઈ લોકો કેમ બોલતા નથી, એને અટકાવતા કેમ નથી? એમ આપણા ઇન્દ્રિયો અંતકરણ આવું કંઈક આ ગેબીની જેમ થોડું ઘણું તોફાન કરતા હોય તો આપણે ધોકો મારીને એની હેઠે બેસાડવું પડે. એ લૂચા બેસી રહેવાનું માનું. મારે તો મારા ઠાકોરજીની મૂર્તિનું સુખ ને આનંદ લેવો હશે તો હું પંચ વિષયના સુખમાં લાલચ બંધાવી અને મારો ખોટો સમય બગાડીશ. એમાં હું અવાજ છે તો મારા મહારાજની આજ્ઞા હરામી તું લોપાવેશ. જો આ કંઈ ખાવા પીવાનું હોય ને તો મને સંકલ્પ કરે તરત ને ભગવાનની આજ્ઞા લોપાવે જીવ પાસે. એ જો સરસ મજાની પાણીપુરી ને આ પછી નહીં મળે આવી બહુ વખણાય છે, લોકો બધા જ વખાણે છે. જો આ માટે ખાયેલા પછી નહીં મળે. ભગવાનનો ભક્ત ઇન્દ્રિયો અંતકરણ રૂપી ગેબી અને એ આવા તોફાન કરે તો ભગવાનનો ભક્ત એની શિક્ષા કરે. બેસી ન રહે. આપણે શું કરીએ બેસી રહીને શિક્ષા કરતા નથી, એટલે ઓલાને ફાયું જડે છે. તે ગમે તેમ તોફાન કરીને વિષયોમાં આકર્ષીને જીવને વિષયમાં બદ્ધ કરે છે. મહારાજની આજ્ઞા લોપાવે છે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમની મોટા મોટા સૃષ્ટાઓ હાથ જોડીને એની આજ્ઞામાં રહે છે. અને આકાશ, પૃથ્વી, સમુદ્ર વગેરે વગેરે બધા જ છે ને એ પરમાત્માની આજ્ઞા પ્રમાણે, નિયત પ્રમાણે જે કંઈ પ્રભુએ સોંપેલું છે ને એ બધું જ એમ કરે છે, માણસને બાદ કરતા. જે ના કાન વગરના હોય છે તે ચાહે તેમ બોલે છે, પણ જેને નાક કાન કહેતા લાજ શરમ હોય છે તેઓ તો નકટાની સાથે બોલતાય પણ નથી, વ્યવહારી નથી રાખતા. અને તેથી સજ્જનની લાજ જતી નથી, તેને લાજ શરમ નથી, તે નકટા સાથે બોલે છે એમ સમજીને અમે કાંઈ બોલતા નથી. બોલતા તો અમને બહુ જ આવડે છે. જો તમે 5 દિવસથી કોઈ કાંઈ બોલ્યા નહીં, ત્યારે અમે આજ બોલ્યા છીએ. અમે જેમ જેમ ક્ષમા રાખીએ છીએ તેમ તેમ તે એમ માને છે કે અમે ડરી ગયા છીએ. સ્વામિનારાયણને બહુ બીક કરી ગઈ છે એવું માનતો હતી ગેબી. હાથી અને સિંહ ક્યારેય કૂતરાથી ડરતા નથી, અને જેમ ડરતા નથી તેમ કૂતરા તો ઘણું ભસ્યા કરે છે. તે ભસવાથી હાથી કે સિંહ લગાર પણ ડરતા નથી. નીલકંઠ મહાદેવનું મંદિર દક્ષિણ કાંઠાથી ઉત્તર કાંઠા તરફ 1000 ગેબી ભેળા થાય તો પણ કોઈ લાવી શકે તેમ નથી. એવો કોઈ નટ પણ નથી કે જે મંદિરને નદીના આ કિનારે લાવી દે. મૂર્ખ માણસ હોય તે આવા ગપ્પાને માને છે. આવી વાતને તો મૂર્ખાઓ માને છે. અમે કાંઈ મૂર્ખ નથી. જે વધારે પડતું મુખથી બોલતા હોય છે તેની બોલીનો કાંઈ ભાર પડતો નથી.
ખરી હકીકત એ છે કે જેમાં જેટલો ધર્મ રહ્યો હોય તેટલો તેનો ભાર પડે છે અને તેટલો તેનો પ્રતાપ રહે છે. માટે આપણે ખોટા બકવાદ બીજા કરવાની, એમ આપણે હોશિયારી બીજાને બતાવવા માટે. ખોટો માણસ છે ને બિનજરૂરી બકવાદ કરે છે ને તે વાણીનો પ્રભાવ જ આખો ઉડી જાય છે. એનો બોલવાથી પછી કોઈ પ્રભાવ ન હોય, એનાથી પ્રભાવિત ન થાય કોઈ, એનો કોઈ ભાર વજન ન હોય. જો અમુક માણસો તમે જોજો એ એટલો બકવાદ કર્યા કરતા એટલો બકવાદ કરતા હોય છે પણ એનો કોઈ વજન ન હોય. અને ઘણા માણસો તમે જો ને તો જોખીને બોલતા હોય. જો એ જોગતા હોય પાછા પણ એવરેજ કાંટે ન જોગતા હોય, વાણીના કાંટે જોગતા હોય. એટલું જોખીને બોલતા હોય. જરૂર પડેલા શબ્દ તમે પૂછો તો જવાબ આપે. અજ્ઞાની ન હોય પાછું. જો બધું જ જાણતા હોય ને બધું જ જ્ઞાન ઠાકોરજી આપ્યું હોય પણ પૂછો તો કે ને જેટલું પૂછો એટલું જ કે. અને ઓલો તો તરત જ પોટલું ખોલીને બેસી જાય વ્યાપાર કરવા માટે. જો અને બકવાદ કર્યા જ કરે. પોતાની સ્વલાઘાની સાથે રાખી અને સ્વલાઘાને સાથે રાખીને પછી બકવાદ કર્યા જ કરે. ભગવાનનો ભક્ત આવું ન કરે. ઓછું બોલો, વધુ ભજન કરો. ઓછું ભોજન કરી અને વધુ ભજન કરીએ. ઓછો વજન કરી અને વધુ ભજન કરીએ. સત્શાસ્ત્રને માને ને વાંચે તે મનુષ્ય છે. જે સત્પુરુષ હોય છે તે સ્મૃતિ, વેદ, પુરાણ અને મહાભારત આદિ ગ્રંથોને પ્રમાણરૂપ કરે છે. અને જે દુર્જન છે તે તો કોઈ શાસ્ત્રને પ્રમાણ માનતા નથી. તેવા લોકોને તો સજ્જન અને શાસ્ત્રો પોકારીને બળદને ગધેડા જેવા કહે છે. આ દુનિયામાં માણસ જેવો હોય તેને તેઓ શાસ્ત્રો દેખાડી દેશે. સાચી રીતે જે શાસ્ત્રોનો સંગ કરે છે તે જ પૂરો મનુષ્ય બને છે. જે સત્શાસ્ત્રનો સંગ નથી કરતા તે ક્યારેય મનુષ્ય બનતા નથી. મોટા સૃષ્ટાઓ પણ જો સત્શાસ્ત્રનો સંગ ન કરે તો એની મોટપ પણ રહેતી નથી અને મોટપ મળતી પણ નથી. આવી બધી વાત ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં કરી. રાજકોટના જે મોટા અંગ્રેજ અધિકારી લાંગ સાહેબ છે તેમણે મને જે કહ્યું હતું તે હવે હું તમને કહું છું. સાંભળો ભક્તો. સત્સંગ સિવાયના બીજા જે કંઈ કોઈ છે અધર્મી, રજોગુણી, તમોગુણી માણસો, તેથી તે બધા સત્સંગને નષ્ટ કરવા માટે કહેતા સત્સંગના મોડિયા ઉખેડી નાખી દેવા માટેના પ્રયત્નો કરે છે. એ બધા જ હવામાં હાથ વીંઝવા જેવી મૂર્ખામી કરે છે. કારણ કે સાહેબ લોકો તો ઘણા શાણા છે અને તેઓને નીતિ ઉપર વધારે તાન રહે છે. તેઓ બધી જ વાતને પૂરેપૂરી જાણે છે કે જે મત સત્સંગની સાથે દ્વેષ રાખે છે. જેટલા લોકો સત્સંગનો દ્વેષ કરે છે તેમાં ધર્મ રહ્યો નથી. જ્યારથી આ બ્રહ્માંડ રચાયું છે ત્યારથી ધર્મ અને અધર્મનો સહજ એવો સ્વભાવ છે કે જેટલા અધર્મી લોકો છે તે બધા ધર્મ પાળનારાને કષ્ટ આપ્યા સિવાય રહી શકતા નથી. પરંતુ ધર્મ પાળનારા ઉપર અધર્મી લોકોનું કાંઈ ચાલતું નથી. જેટલા અધર્મી છે તે બધા દ્વેષ રાખીને ધર્મ પાળનાર મતનો નાશ કરવા આવે છે. અધર્મી ક્યારેય ધાર્મિક થતો નથી
માટે અમે ધાર્મિકને કહીએ છીએ કે અધર્મી મનુષ્યની સામે ધર્મ પાળનાર મનુષ્ય ક્યારે પણ ખોટો વિવાદ કરવો નહીં, એનાથી દૂર રહેવું. એને કોઈ જવાબ ન દેવા, આપણને ગાળી દે, ગમે તે કરે, પણ આપણે એને કોઈ સામે પ્રત્યુત્તર ન આપવો, એની રીતે મથવા દેવો ભલન કરતો હોય. કારણ કે અંતે એનું કશું ચાલવાનું નથી. અધર્મી ક્યારેય ધાર્મિક થતો નથી. માટે અમે ધાર્મિકને કહીએ છીએ કે અધર્મી મનુષ્યની સામે ધર્મ પાળનાર મનુષ્ય ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. અધર્મી રૂપી બગલા તો ઠેક ઠેકાણે અપાર હોય છે, અને ધાર્મિક હંસ જેવા મનુષ્ય તો સત્સંગ રૂપી માન સરોવરમાં રહે છે. બગલાઓ તો માન સરોવર સિવાય બીજા તળાવોમાં ઠેક ઠેકાણે જ્યાં તેને ચારો મળતો હોય ત્યાં મોજ મજા કરતા હોય છે. સત્સંગ રૂપી માન સરોવરમાં ભગવાનની વાત રૂપી અપરંપાર મોતી થાય છે, જેનું મૂલ્ય ન આંકી શકાય તેટલું હોય છે. હરિભક્ત રૂપી જે હંસ છે તે બધા ભગવાનની વાત રૂપી મોતીનો ચારો રાત દિવસ ચરતા રહે છે. ભગવાન સંબંધી કોઈ પણ વાત હોય પ્રભુમાં પ્રીતિ કરવા માટે નહીં, અને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરવામાં જે વાત આપણને સહાય રૂપ થતી હોય અને મદદ કરતી હોય ને આપણને વેગ ને બળ આપતી હોય, તે બધી વાતો ભગવાનના ભક્તને સાચા મોતી કરતાં પણ અધિક માનવી. અને એનો ચારો હંસ કરે, બગલા ન કરે. માટે આપણે તો સાચા મોતીનો ચારો કરવો. સાચા મોતીનો ચારો કરવો, પણ કોઈનો ચારો ન કરવો. મોતીનો ચારો કરવો, કોઈનો ચારો ન કરવો. કેમ? ભગવાનના ભક્તનું એ કુલક્ષણ એને શોભે નહીં, એ કુલક્ષણ કહેવાય. બગલા અને હંસમાં ઘણો તફાવત રહે છે. બગલા જેવા મનુષ્ય તો ભગવાનથી વિમુખ કહેવાય છે, અને તેને માયિક પંચ વિષય રૂપી ચારો હોય છે, તેથી તેને લગ 84 રૂપી અપાર ફળ ભોગવવું પડે છે. આવા હીન માણસો સાથે વાદ વિવાદ શું કરવો, જેમાં કાંઈ સ્વાદ હોતો નથી. જે કાંઈ વાત કરવી તે સ્વાદ વિનાની ન કરવી. સ્વાદ વિનાની જે વાત હોય છે તેનું અહીંયા કાંઈ સુખ મળતું નથી. અંગ્રેજ સાહેબ બુદ્ધિમાન છે, તે સત્સંગની જેટલી વાત છે તેને પોતાની બુદ્ધિથી પ્રમાણભૂત કરે છે, અને સત્સંગની જે વાતને અંગ્રેજ સાહેબે પ્રમાણભૂત કરી છે તેને આવા અધર્મી લોકો ઉખાડી નાખવા માટે પ્રયત્ન કરતા હોય છે. સત્સંગનો વિરોધ કરવાથી તો તે સાહેબનો પણ ચોર ગણાશે. આ વાત કાંઈ થોડી નથી. ચોરની તપાસ તો સાહેબ પણ કરે છે, અને જેવો ગુનો હોય તેવી રીતે કેદમાં રાખે છે. જેવો કાયદો હોય તેવો સાહેબ નિર્ણય કરે છે. તેઓ વગર જોઈએ કાંઈ નિર્ણય કરતા નથી. આ અંગ્રેજનું રાજ્ય તો ધર્મના રાજ્ય જેવું છે, અને તેથી જ તેનું કામ દિન પ્રતિદિન સુધરતું જાય છે. તે અંગ્રેજની નીતિને જેટલી દબાવે છે તેટલો તેનો વિનાશ થાય છે, અને જે તેની પ્રશંસા કરે છે તેટલી તેની ઉન્નતિ થાય છે. અને તે સાહેબ એવું કહેતા, તે રીતે જ તમારા સત્સંગના મતની જે પ્રશંસા કરે છે તેનો કોઈ કાંઈક ઉદય થતો રહે છે ને એમ અમે જાણીએ છીએ. બાકર સાહેબ, રોલ સાહેબ, ડગલી સાહેબ અને એરણ સાહેબ ગુજરાત પ્રાંતના અધિકારી
અધિકાર ઉપર છે. તે જેનું જેવું વર્તન છે તેને તલ જેટલું જાણે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં ગેબીના ઉત્પાત અંગે શ્રી હરિનો વિચાર કહ્યો એ નામે 22મો તરંગ સમાપ્ત થયો.